એકદમ સરળ રકમ, એકદમ સિમ્પલ દાખલો. સમજવાની વસ્તુ કેટલી કે તમારે કયાને કેટલા વડે ગુણવા, કોને ગુણવા એના વિશેની સમજણ. સમજીએ. એવું લખ્યું છે 1 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત રૂપિયા 150 છે. રકમમાં બે સ્ટેટમેન્ટ આપેલા જ હશે. તમારે નક્કી કરો કે કયા બે સ્ટેટમેન્ટ છે. પહેલું સ્ટેટમેન્ટ થઈ ગયું કે કુલ કિંમત રૂપિયા 150 છે. 1 કિલોગ્રામ સફરજન અને 1 કિલોગ્રામ પાઇનેપલની કિંમત કરતા બમણી છે. એટલે સફરજનની કિંમત પાઇનેપલની કિંમત કરતા બમણી છે. તમને એટલા માટે હું પૂછું છું કોની કિંમત વધારે થઈ, સફરજનની કે પાઇનેપલની? હા, ફરી એકવાર બોલું, સફરજનની કિંમત પાઇનેપલની કિંમત કરતા બમણી છે. મતલબ વધારે કિંમત થઈ સફરજનની તો ઓછી કોની થઈ? પાઇનેપલની. તો ગુણવાનું કોને? હા, આપણો નિયમ કે જે ઓછું હોય, જે નાનું હોય એને ગુણવાના, એટલે મોટાની કિંમત થઈ જાય. મતલબ આપણે સફરજનની કિંમત એક બાજુ લખવાની, પાઇનેપલની બીજી બાજુ લખવાની. પાઇનેપલની કિંમત જેટલા ગણી કીધી એના વડે ગુણવાના. અથવા જે વાક્ય બોલે છે ને એ જ લખવાનું. સફરજનની કિંમત પાઇનેપલની કિંમતથી બમણી છે. તો પાઇનેપલથી બમણી થઈ, જેનાથી બમણા તમણા 3 ગણા 5 ગણા કીધા હોય એને ગુણવાના. એટલે પાઇનેપલની કિંમતને ગુણી દેવાના. તો બંનેની કિંમત, હાલનો ભાવ, બંનેની કિંમત શોધો. હવે બંને પહેલા ધારી લઈશું કે ધારો કે 1 કિલોગ્રામ સફરજનની કિંમત બરાબર x રૂપિયા અને 1 કિલોગ્રામ પાઇનેપલની કિંમત બરાબર y રૂપિયા. તમારે દાખલો ગણો ત્યારે આ બધી વસ્તુ લખવી જરૂરી છે. વ્યવસ્થિત વિગતવાર લખશો તો દાખલો બરાબર સારો રહેશે. બંનેની કિંમત, કુલ કિંમત રૂપિયા 150 છે. મતલબ આપણું પહેલું સમીકરણ આપણને મળી જશે કે x સફરજનની કિંમત પ્લસ y પાઇનેપલની કિંમત બેનો કુલ સરવાળો 150 રૂપિયા છે. આ સમીકરણ નંબર 1. હવે આપણા નિયમ અનુસાર જે નાનું હોય એને ગુણવાનું, અથવા 1 કિલોગ્રામ સફરજનની કિંમત એટલે કે x એ 1 કિલોગ્રામ પાઇનેપલની કિંમત એટલે કે y કરતા બમણા છે. x એ y કરતા બમણા છે. x એ y કરતા બમણા છે. જે બોલીએ છીએ લખવાનું, x એ y કરતા બમણા છે. આ 2y ને આ સાઈડ લઈ લઈએ તો x 2y 0. આ સમીકરણ નંબર 2. આપણી જોડે બે સમીકરણ થઈ ગયા. આ બંને સમીકરણનો લોપ આદેશ ચોકડી ગુણાકાર ઉકેલ આપો. બંનેમાં x અને y ની કિંમત શોધી દેવાની. જે x ની કિંમત આવી એટલા રૂપિયા સફરજનનો ભાવ, જે y ની કિંમત આવી એટલા રૂપિયા પાઇનેપલનો ભાવ. 1 કિલોનો ભાવ મળી ગયો. પણ માની લો રકમમાં એવું કીધું છે કે 5 કિલોગ્રામ સફરજન અને 3 કિલોગ્રામ પાઇનેપલની કુલ કિંમત કેટલી થાય? કન્ફ્યુઝ નહીં થવાનું. છેલ્લે x y ની કિંમત આવી જાય. માની લો કે x સફરજનનો ભાવ આવે 50 રૂપિયા, તો 5 કિલોગ્રામ સફરજનના કેટલા થયા? 250 રૂપિયા. પાઇનેપલનો કિંમત આવી 25 રૂપિયા, તો પાઇનેપલના 3 કિલોના કેટલા થયા? 75 રૂપિયા. બેનો કરી દેવાનો સરવાળો એટલે નીચે તમારો જવાબ આવી જાય. એને સમીકરણ સ્વરૂપે લખવું હોય તો પણ લખી શકાય. બાજુમાં એવા દાખલા માટે જોઈએ. એક ઉદાહરણ નંબર 7 જે ચોપડીમાં આપેલું છે એની જ વાત કરી છે. એમાં થોડીક રકમ બદલી છે. એવું લખ્યું છે એક ટેબલની કુલ કિંમત અને એક ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. ટેબલની કિંમત ખુરશીની કિંમત કરતા 3 ગણી છે. મગજમાં થઈ ગઈ કે ટેબલ મોંઘું, ખુરશી સસ્તી, જે નાનું જે ઓછું એને ગુણવાના. મતલબ ટેબલની કિંમત x, ખુરશીની કિંમત y, y ને 3 વડે ગુણો એટલે x બરાબર 3y એટલે કે x 3y 0. તમે તરત જ સમજી ગયા. તો મતલબ શું લખીશું? અહીં ધારી લઈએ કે ધારો કે ટેબલની કિંમત બરાબર x રૂપિયા અને ખુરશીની કિંમત બરાબર y રૂપિયા. જે નાનું છે એને ગુણવાના. ટેબલની કિંમત એટલે કે x એ ખુરશીની કિંમત એટલે કે y કરતા 3 ગણા છે. x એ y કરતા 3 ગણા છે. જે બોલીએ છીએ એ લખવાનું, x એ y કરતા 3 ગણા છે. છે બોલો એટલે બરાબર કરી દેવાના. એટલે x 3y 0. આ થઈ ગયું આપણા માટે સમીકરણ નંબર 1. આ પહેલું સમીકરણ. આવી જ રીતે આપણે બીજું સમીકરણમાં શોધી દઈએ. બીજા માટે બીજું સ્ટેટમેન્ટ આપેલું છે 4 ખુરશી અને એક ટેબલની કુલ કિંમત રૂપિયા 2100 છે.
એક ખુરશીના x રૂપિયા તો 4 ના 4x રૂપિયા, 4 ખુરશી અને એક ટેબલના x રૂપિયા તો 1 ના 1 જ લખીશું. જેટલા તમે વસ્તુ કીધી હોય એટલા વડે એને ગુણી દેવાના. આપણે 4 ખુરશી અને એક ટેબલ કીધા, ખુરશીની કિંમત y હતી, ટેબલની કિંમત x હતી, તો આપણે લખીશું એક ટેબલના x રૂપિયા અને 4 ખુરશીના 4y રૂપિયા. કુલ કિંમત 2100 છે. x + 4y = 2100. એક ટેબલ 4 ખુરશી બેને ભેગા કરી દીધા, કુલ કિંમત ₹2100 છે. આ સમીકરણનો અને પહેલા સમીકરણનો કોઈ પણ રીતે ઉકેલ કરો. જેમ કે સીધું છે, સૌનો સરખા આપેલા છે, બાદબાકી કરશો લોકની રીત થશે, x અને y મળી જશે. તમે ટેબલ અને ખુરશીની કિંમત મળી ગઈ. પછી આગળ એવું કીધું છે તો 6 ખુરશી અને 6 ટેબલની કુલ કિંમત શોધો. તો ટેબલના માની લો આયા 200 રૂપિયા, તો 6 ટેબલના 6 × 12 1200 રૂપિયા, ખુરશીના આયા 100 રૂપિયા, તો 6 ખુરશીના 600 રૂપિયા, 1200 + 600 એટલે 1800 રૂપિયા. અથવા તમે આવું પણ કરી શકો, અહીં લખી દેવાય કે 6 ટેબલ અને 6 ખુરશીની કુલ કિંમત બરાબર 6 ટેબલના 6x 6 ખુરશીના 6y. આની અંદર કિંમત મૂકી દેવાની, જે ટેબલ ખુરશીની કિંમત આવી અને પછી સરવાળો કરી જવાબ લઈ દો. બરાબર? તો આ રીતે રકમવાળા દાખલા આપેલા હોય તો એ રકમવાળા દાખલાની અંદર તમે સમીકરણ બનાવી એનો ઉકેલ શોધી શકશો. આ વસ્તુની કિંમતવાળા અલગ અલગ ટાઈપના દાખલા સ્વાધ્યાયમાં અને જુદા જુદા ચોપડીના ઉદાહરણમાં પણ આપેલા છે કે જેની તમે ફર્ધર જાતે પ્રેક્ટિસ કરશો. એના સમીકરણ બનાવી એમાં લોપ, આદેશ, ચોપડી ગુણાકારની રીત કરી એનો ઉકેલ લાવ્યા વગર એ દાખલા મૂકવાના નહીં. ઓકે?